निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गणपते नमः। ओम शारदाय नमः। ओम विष्णवे नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। आइए हनुमंत विराजिए, कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री क्लिंग जी महादेवनी जय। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना अरण्य कांड નું પ્રકરણ 46 સીતાની શોધ। સુવર્ણ મૃગ બનેલા મારીચને માર્યા પછી રામ ઉતાવળે પગલે પંચવટી ભણી ચાલી નીકળ્યા। મારીચે હે સીતા હે લક્ષ્મણ કહી કાર મેચીસ પાડેલી। તે સાંભળીને કદાચ લક્ષ્મણ મને સહાય કરવા નીકળ્યો હોય તો સીતાનું શું? સીતા એક પડી જાય તો રાક્ષસો પોતાનો વેર લેવાનું ચૂકે નહીં। તે ઘડીકમાં સીતાનો કોળિયો કરી જાય। રામને આવી જાત જાતની શંકાઓ ઉદ્ભવવા લાગી। તેમને શિયાળોના રડવાનો સ્વર સંભળાવા લાગ્યો। સૂર્ય વાદળોથી ઝાંખો પડી ગયો। વાયુ સ્થિર થઈ ગયો। ઝૂમતા ડોલતા વૃક્ષો એકાએક અટકી ગયા। પક્ષીઓનો કલરવ પણ ક્યાંય સંભળાતો ન હતો। આ શું મને આવો કેમ ભાસ થાય છે? સીતાનું શું થયું હશે? મારો પરાક્રમી લઘુબંધુ લક્ષ્મણ છે પછી સી ચિંતા બડી ઘડીકમાં તેમને થયું લક્ષ્મણ મૃગની ચીજ સાંભળી દોડી આવે તો આવા અશુભ વિચારમાં પડેલા રામે ચાલવામાં ગતિ વધારી। થોડે દૂર ગયા તો સામેથી લક્ષ્મણે દોડતો આવતો જોયો। લક્ષ્મણે દોડતો જે રામ પણ સામે દોડવા લાગ્યા। લક્ષ્મણ પાસે આવતા જ રામે તેનો હાથ પકડી લીધો અને હાથ હલાવતો ભાઈ ત્યાં શું કર્યું? રાક્ષસોથી ઘેરાયેલી પંચવટીમાં સીતાને એકલી મૂકી હવે સીતાનું શું થશે? હું માનું છું કે સીતાને ચોક્કસ રાક્ષસોએ મારી નાખી હશે। કદાચ મારીને ખાઈ પણ ગયા હોય। લક્ષ્મણ લક્ષ્મણ મારા મનમાં અશુભ દેખાય છે। મારું શરીર ગળવા લાગ્યું છે। તું દોડ ભાઈ, ઝડપથી દોડ। રામના વચનો સાંભળી લક્ષ્મણનું મોં પડી ગયું। તે ચોધાર આંસુએ રડવા લાગ્યો। રામે ફરી પૂછ્યું લક્ષ્મણ તે ભારે ભૂલ કરી। મેં તને આજ્ઞા આપી હતી કે તું સીતાની રક્ષા કરજે, તેને સહેજ પણ એકલી મૂકીશ નહીં। તેમ છતાં તે મારી આજ્ઞા માની નહીં। સીતા નહીં હોય તો હું સી રીતે જીવી શકીશ? ભાઈ મારી ડાબી આંખ ફરકે છે। હૃદય વધારે ને વધારે ધબકતું જાય છે। શું થયું હશે? રામ અતિશય દોડતા દોડતા થાકી ગયા। તેમનો કંઠ સુકાતો ગયો। પાણીની તરસ લાગવા છતાં તેઓ શ્વાસભેર દોડતા જ રહ્યા। તે વળી પાછા કરુણ સ્વરે એકાએક બોલી ઉઠ્યા લક્ષ્મણ જો આશ્રમમાં સીતા નહીં હોય તો હું મારો પ્રાણ ત્યજીશ। મારા મૃત્યુ પછી તું વનમાં રહીને શું કરીશ? અયોધ્યા ચાલ્યો જજે, અહીં બનેલી ઘટના સૌને જણાવજે। લક્ષ્મણ તળમાંથી એક તું જ માત્ર જીવતો રહ્યો છે। એ ઘટના જ્યારે માતા કૌશલ્યા, સુમિત્રા કે કઈ સાંભળશે તો આ કારનું આઘાત તેઓ સી રીતે સહન કરી શકશે? પંચવટીની ચારે કોર રખડતા રાક્ષસો સીતાને કુટીરમાં એકલી અસહાય જોઈ ખચિત ઉપાડી ગયા હશે। તું આટલો બધો રાક્ષસી માયાને સમજદાર હોવા છતાં મારીચના કૃત્રિમ સાપથી છેતરાયો। રાક્ષસો પ્રપંચમાં ફાવ્યા અને મારા ભોળા ભાઈ
તારા ઉપર રાખેલી મારી શ્રદ્ધા ઠગારી નીવડી. અરે ભાઈ લક્ષ્મણ ત્યાં શું કર્યું? અહીં આવ્યો એ જ ગંભીર ભૂલ કરી. ત્યાં સીતાને એકલી મૂકી જ કેમ? લક્ષ્મણની આંખમાંથી આંસુ વહે જતા હતા. રામ વ્યાકુળ બની બોલે જ જતા હતા. હવે લક્ષ્મણથી બોલ્યા વિના ન રહેવાયું. તે આંખમાંથી ટપકતા આંસુ ખાડીને બોલ્યો, મોટા ભાઈ, હું મારી ઈચ્છાથી અહીં નથી આવ્યો. મને માતાએ અહીં આવવા વિવશ કર્યો. રાક્ષસનો હે સીતા એ લક્ષ્મણનો આર્તનાદ સાંભળતા જ સીતા માતા ધ્રુજી ગયા અને વાયુના સુસવાટામાં જેમ કેળ કંપે તેમ કંપવા લાગ્યા. પછી મારું સાવ મૂંઝવીને તે કઠોર વાક્ય બોલ્યા. તેમણે મારા ઉપર અનેક આરોપ મૂક્યા. મને કઠોર શબ્દોમાં ભાઈનો હત્યારો કહ્યો. મને દુષ્ટ બુદ્ધિ મનોવૃત્તિ વાળો અધમ અને કામી કહ્યો અને હલકા વિશેષણો કહી. મૈથિલીએ ક્રોધપૂર્વક મને અહીં આવવા ભારે દબાણ કર્યું. રાઘવ, હું શું કરું? અહીં આવવા નિરુપાય હતો. હું માતાના વચન બાણથી વિંધાઈને તડફડતો અહીં આવ્યો છું. આટલું કહેતામાં લક્ષ્મણના નેત્રમાંથી ફરી પાછી અશ્રુધારા વહેવા લાગી. બંને ભાઈઓ ઉતાવળે શ્વાસભેર દોડતા પંચવટીમાં આવી પહોંચ્યા. અહીં કુટીરમાં જોયું તો સીતાજી ન હતા. તેથી બંને ભાઈઓના મુખ લેવાઈ ગયા. મોઢા ઉપરથી લોહી ઉડી ગયું. એકબીજાને વિલે મોઢે જોઈ સીતાને શોધવા લાગ્યા. કદાચ જળ ભરવા ગયા હોય એમ માની લક્ષ્મણ સરિતા તટે દોડ્યો અને કદાચ ફૂલવાડીમાં ફૂલ છોડને પાણી પાતા હશે એમ માની રામ ફૂલવાડીમાં ગયા. બંને ભાઈઓ આડાવડી જોઈ નિરાશ વદને પાછા પર્ણકુટી આવ્યા. રામ માથે હાથ દે પર્ણકુટીના બારણા પાસે બેસી ગયા અને મોટે મોટેથી રોવા લાગ્યા. રોતા રોતા તેમણે લક્ષ્મણને કહ્યું, ભાઈ, કાં તો સીતા હરાઈ ગઈ, મરી ગઈ કે રાક્ષસો ભક્ષણ કરી ગયા. ત્રણમાંથી તો થયું જ લાગે છે. વળી પાછા બોલ્યા લક્ષ્મણ, મને લાગે છે કે તે એકલી હોવાથી ભયની મારી ગાઢ વનમાં સંતાઈ ગઈ હશે કે પછી વનફળ વીણવા ગઈ હશે. એમ કહેતા કહેતા તે ઊભા થઈને વનમાં ઝાડવે ફરવા લાગ્યા. એક વૃક્ષની પાસે જઈ સીતા જોઈ એમ જાણે પૂછતા હોય ત્યાં વૃક્ષો સામે જોતા જોતા આગળ ચાલતા હતા. તેમની આંખમાંથી ટપકતા અશ્રુઓ તેમના વિશાળ વક્ષસ્થળ પરથી વહેવા લાગ્યા. કોઈ પક્ષીને જોઈએ તો તેને પણ પૂછવા માંડ્યા કે ક્યાંય સીતાને જોઈ છે. રામ અત્યંત વ્યાકુળ બની ચારે દિશાએ અસ્થિર ચિત્તે ભટકવા લાગ્યા. લક્ષ્મણની વેદનાનો પાર ન હતો. તે મુખ બની પડતો આખડતો દોડતો સીતાને શોધવા લાગ્યો. રામ સીતાનું રટણ કરતા વૃક્ષોના ઝુંડોમાં ફરતા હતા. તે રડતા રડતા પણ સાવધ થઈ જતા. તેમને થતું, સીતા મારો ઉપવાસ કરવા ક્યાંક સંતાઈને જોઈ રહી હશે તો મને પ્રેમ ગલે ગણીને હસતી હશે. એટેણામાં ગોદાવરીને કાંટો કુંદી વળી લક્ષ્મણ આવ્યો. લક્ષ્મણને જોતા જ રામે પૂછ્યું, ભાઈ, સીતા ત્યાં તો નથી ને? લક્ષ્મણે મસ્તક હલાવી ના કહી. રામ લક્ષ્મણ પર્ણકુટી આવ્યા અને નિરાશ વદને પરસ્પર જોઈ રહ્યા. આશ્રમમાં ફરતા હરણો ઘડીકમાં રામ લક્ષ્મણને જોતા તો ઘડીકમાં દક્ષિણ દિશામાં વાવ કરીને ઉભા રહેતા. આ પશુઓનું વર્તન નિહાળી રામે કહ્યું, ચાલ આપણે દક્ષિણ દિશાએ જઈએ. બંને ભાઈઓ પંચવટી આશ્રમની દક્ષિણ દિશાએ થોડુંક ચાલ્યા. ત્યાં તો ઘટાટો પર વૃક્ષો પાસે આટા પાટા દેખાયા. સીતાને પ્રિય મલ્લિકાના પુષ્પ વિરાલા દીઠા. બંને ભાઈઓને ભાળ મળવાની આશા બંધાણી. રામે પુષ્પો ઉપાડી પોતાની છાતી સરસા ચાંપ્યા. તે પછી પુષ્પોથી થોડે દૂર ગયા તો સીતાજીની કોમળ પગલીઓ જોઈ. પરંતુ ધ્યાનથી જોયું તો એ પગલીઓ પાસે બે રાક્ષસી પગલા પણ હતા. થોડે દૂર ભાંગેલા રથ, તૂટેલો મુકુટ અને મરેલો સારથી પડ્યા હતા. બંને ભાઈઓ વિમાસણમાં મુકાયા. આ રથ કોનો હશે? પગલીઓ તો સીતાની જ છે, પણ આ બે મોટા રાક્ષસી પગલા કોના હશે? બંને ભાઈઓ વિચારમાં ગોથા ખાવા લાગ્યા. ત્યાં એકાએક રામ થંભી ગયા. તેઓ ચંડસ્વરે બોલ્યા, લક્ષ્મણ, અહીં જ રાક્ષસો સીતાને પકડી ખાઈ ગયા છે. હવે તું મારું પરાક્રમ જો. ધર્મે જાનકીનું રક્ષણ કર્યું નથી. દેવો પણ નિષ્ક્રિય બની કાંઈ કહી શક્યા નથી. હમણાં જ હું સર્વભૂતોને મારો પ્રભાવ બતાવું છું. જો હમણાં જ મારા બાણથી આકાશ આચ્છાદિત થઈ જશે, ત્રણેય લોકને હું કાળના મોંમાં ધકેલી દઈશ.
જાનકી માટે હું પૃથ્વીને પિશાચ નિશાચર અને રાક્ષસ વિહીન કરી દઈશ, સચરાચર જગતનો સંહાર કરીશ. આટલું કહેતા મારા રામના નેત્રોમાંથી અગ્નિ વરસવા લાગ્યો, ક્રોધથી હોઠ ફફડવા લાગ્યા. તેમણે મૃગચર્મને વલ્કલો કસી લીધા. ત્રિપુરાસુરનો સંહાર કરનાર સાક્ષાત રુદ્ર પેઠે તે કોપાયમાન થયા. તેમણે વારે વારે ધનુષ્યની પ્રતંચ્યા કસવા માંડી. ભૂખતા અગ્નિ પેઠે રામ પ્રચંડ સ્વરે બોલી ઉઠ્યા, જરા મૃત્યુ કાળને વિધિને અટકાવવાના કોઈ સમર્થ નથી, તેમ જગતનો સંહાર કરતા મારા આત્મબળને અટકાવવા કોઈ સમર્થ નથી. આજે હું દૈવ ગાંધર્વ મનુષ્ય કે પન્નગ સાથે આખા જગતનું પરિવર્તન કરીશ. રામ ક્ષિતિજમાં મીટમાડીને બોલી રહ્યા હતા. તેમને અત્યંત કોપાયમાન થયેલા જોઈ લક્ષ્મણ બે હાથ જોડી કરગરી પ્રાર્થના કરવા લાગ્યો. તમે સર્વ જગતની કલ્યાણ કામના કરનારા હોવા છતાં આજે કેમ જગતનો સંહાર કરવા ઉભા થયા છો? તમે કોમળ સ્વભાવ તજી કઠોર ન બનો. ચંદ્રમાં કાંતિ, સૂર્યમાં પ્રભાવ, વાયુમાં ગતિ અને ધરતીમાં ક્ષમાના ગુણો સદાય રહેલા છે. તેમ તમારામાં બળ, યશ, સાહસ, દયા, પ્રેમ અને અન્ય ઉત્તમ સદગુણો વિદ્યમાન છે. એક વ્યક્તિના લીધે સમષ્ટિને દંડ દેવો ઉચિત નથી. હવે મને સમજાઈ ગયું છે કે આ ભાંગેલો રથ, મરેલો સારથી કોનો છે. અહીં કોઈ સૈન્ય આવેલું નથી. જો સૈન્ય હોત તો અસંખ્ય પગલા, અનેક આયુધો અહીં ભાંગ્યા તૂટ્યા પણ પડ્યા હોત. અહીં તો આયુધોને સાથે માન પક્ષીના પીંછા પડેલા છે. અહીં તો માત્ર દ્વંદ્વ યુદ્ધ થયેલું છે. ખચિત હારીને નાસી જનારનો જ આ રથ ભાંગીને ભૂક્કો થયેલો છે. રામ, તમારો આત્મા મહાબળવાન છે. તમે સર્વભૂતોના આધાર છો. તમે જ સર્વની પરમ ગતિ છો. વિવિધ દેવ સ્વરૂપો ગાંધર્વ કોઈ તમારી અર્ધાંગનાના અનિષ્ટમાં રાજી નથી. તમે જ મંગળકારી છો. કોઈનું અમંગળ થાય એવું કરશો નહીં. આપણે તો જેણે સીતાનું હરણ કર્યું છે તેને શોધવાનો છે. જો તમારી ભાર્યા નહીં જડે અને જો કોઈ શોધવામાં વિરોધ કરશે તો આપણે સમય પ્રમાણે આચરણ કરીશું. કાકુસ્થ, તમે વિષાદ તજી દો. અત્યંત શોક એ આપણા પરાક્રમમાં અંતરાય બની જશે. જો તમે દુઃખો સહન કરવાની શક્તિ નહીં રાખો તો જગતના સાધારણ લોકો દુઃખ સી રીતે સહી શકશે? પ્રભુ, શાંત થાવ, ઉપરામ અને તિતિક્ષા ધારણ કરો. આપત્તિ કોને નથી આવતી? જેવી આપત્તિ હોય તેવી સહનશક્તિ વધારવી એ જ આપત્તિ નિવારણનો માર્ગ છે. તમે સર્વથી મહાન છો. તમે આપત્તિથી ડરશો તો લોકો પણ તમને અનુસરી આપત્તિ આવતા જ ભાગી પડશે. કારણ કે મહાપુરુષોને જ લોકો અનુસરતા હોય છે. તમે પોતે જ પરમ જ્ઞાન સ્વરૂપ છો. તમને ઉપદેશ દેવા બૃહસ્પતિ પણ સમર્થ નથી. એથી હું વધારે શું કહું? લક્ષ્મણના વચનો સાંભળી રામે ધનુષ્ય નીચે મૂક્યું. તેઓ પદ્માસન વાળી આત્મસંયમ કરી રોષાક્રોશ તજી શાંત થયા. તે પછી બંને ભાઈઓ દૃઢ સંકલ્પ કરી સીતાજીની શોધમાં દક્ષિણ દિશાએ ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા થોડે દૂર ગયા ત્યાં એક વિશાળ આકૃતિને જોઈ. આકૃતિ ઓળખી શકાય તેવી ન હતી. આ બેડોળ આકૃતિ જોતા જ રામ બોલી ઉઠ્યા, જોજો લક્ષ્મણ, આ કોઈ રાક્ષસ લાગે છે. તેનું શરીર લોહીથી લથબથ છે. આણે સીતાનું ભક્ષણ કર્યું હશે. હમણાં જ હું એને અમદામ પહોંચાડું છું. એમ કહી તેમને પ્રત્યંચ્યા પર તીક્ષ્ણમાણનું સંધાન કર્યું. તેઓ ધનુષ લઈને પેલી રાક્ષસ જેવી આકૃતિ સામે ધસ્યા અને ધનુષમાં તીર છૂટે તે પહેલા પેલી આકૃતિ તરફડીને બોલી, રામ, હું જટાયુ છું. અહીં આવો. મને હણશો નહીં. હું રાવણના હાથે હણાયેલો છું. વિધરાજ જટાયુના શિથિલ કરુણ વચનો સાંભળતા જ રામે ધનુષ્ય નાખી દીધું અને દોડતા દોડતા તેની પાસે ગયા. જોયું તો જટાયુની બંને પાંખો કપાયેલી હતી. આખા દેહમાંથી લોહી નીકળતું હતું. તેઓ નતમસ્તકે તેની પાસે બેસી ગયા અને પૂછ્યું, પક્ષીરાજ, તમને આ શું થયું? જટાયુએ ધ્રુજતા ધ્રુજતા સ્વરે કહેવા માંડ્યું, રાવણે સીતાને ખેંચીને રથમાં નાખી અને તે દક્ષિણ દિશાએ ઉડવા લાગ્યો. હું તેની સામે ધસ્યો. મારી ચાંચ અને પાંખના પ્રહારોથી તેના વાયુ રથને ખંડિત કર્યો. તેના સારથીને એક જ પ્રહારે ભોંય પર પછાડ્યો. વૈદેહી રાવણથી બચવા માટે તડફડી રહ્યા હતા. રાવણની બલિષ્ઠ ભુજાઓમાંથી તે છૂટી શક્યા નહીં. મેં મારી સમગ્ર શક્તિથી
રાવણ ઉપર પ્રહારો કરવા માંડ્યા. તેનો મુકટ માથા પરથી પડી ગયો. તેના શરીરે મેં ઉપરા ઉપરી તીક્ષ્ણ ચાંચોના પ્રહાર કર્યા. પ્રહારોને લીધે તેના શરીરમાંથી લોહી ઝરવા લાગ્યું. હે રામ, આ નરાધન રાક્ષસે તેના ડાબા હાથે સીતાજીને પકડેલા હતા. તેના હાથમાં પકડાયેલા સીતાજી તરફડતા મારી સામે જોઈ કાલાવાલા કરી આતસ્વરે બચાવવા માટે ચીસો પાડતા હતા. તેથી મેં સીતાજીને છોડાવવા રાવણના ડાબા હાથ ઉપર ઉપરા ઉપરી ચાંચોનો પ્રહાર કરવા માંડ્યો. ચાંચોના પ્રહારથી રાવણના વસ્ત્રો ફાટી ગયા. તેની ભુજાઓમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી. તેમ છતાં તેણે વધુ ને વધુ બળપૂર્વક સીતાજીને પકડી રાખ્યા. મને લાગ્યું કે કોઈ રીતે સીતાજીને છોડે તેમ નથી. તેથી મેં તેના મોઢા ઉપર મારી પાંખોની ઝાપટો ઉપર ઝાપટો મારવા માંડી. પાંખોની ઝાપટોથી તેના નાક અને ગાલ ઉપર ઉઝરડા પડવા લાગ્યા. અત્યંત આવેશપૂર્વક જજુમીને હું થાકી ગયો. મારે સીતાને મુક્ત કરવાની ઈચ્છા ઘણી હતી, પરંતુ રામ, હું તેના બળ આગળ ટકી શક્યો નહીં. મને શિથિલ થયેલો જોઈ તેને ખડગ કાઢી મારી 2 પાંખો કાપી નાખી. તે બીજા વાયુ રથમાં બેસી નાઠો. હું હવામાં ભય પર ભટકાઈ પડ્યો. હું વૈદેહીને બચાવી ન શક્યો. એનું મને અપાર દુઃખ છે. રામ, મારી વૃદ્ધાવસ્થાએ મને હરાવ્યો. રામ, વૃદ્ધાવસ્થા એક અભિશાપ છે. સાહસ હોવા છતાં શરીર કામ કરતું નથી. પરિણામે વૃદ્ધોએ સદા પરાજિત થવું પડે છે. આટલું બોલતા બોલતા જટાયુ હાંફવા લાગ્યો. થોડી વારે તે બોલ્યો, રામ, હું તમારા પિતાનો મિત્ર હતો. મેં મારા દેહનું બલિદાન આપીને મારો મિત્ર ધર્મ નિભાવ્યો. એનો મને સંતોષ છે. સીતાને છોડાવી ન શક્યો તેનું મને દુઃખ છે. કહો રામ, વૃદ્ધાથી વધારે કરી પણ શું શકું? પણ સાંભળો, એ સીતાનું કોઈ અહિત કરી શકે તેમ નથી. એ નિશ્ચિત સમજજો. રામે વધુ જાણવા પૂછ્યું, પક્ષીરાજ, તમે મારા પિતા તુલ્ય છો. તમે જે કર્તવ્ય નિભાવ્યું એવું ભાગ્યે જ કોઈ કરી શકે. છેવટે સમય જ બળવાન છે. હું સમજુ છું. તમે સીતાનું હરણ કરનારનું રાવણ જ કહ્યું ને. હવે જટાયુ વધુ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતો. એ થોથવાતા બોલ્યો, રાવણ લંકાનો રાજા, વિશ્વાનો પુત્ર અને વૈશ્રવણનો કુબેરનો ભાઈ. રાવણ જ. આટલું કહેતા કહેતા જટાયુના મુખમાંથી લોહીનો કોગળો નીકળી ગયો. રામ તેના નિશ્ચેષ્ટ દેહને છાતી સરસો ચાંપી મોટેથી રુદન કરવા લાગ્યા. લક્ષ્મણ પણ જટાયુને પિતા સમાન ગણી તેના મૃત્યુથી કાંપી ઉઠ્યો. રામે જટાયુનું શરીર ભોંય પર મૂક્યું. તેના પગ પહોળા થઈ ગયા. ડોક નમી ભોંય પર પડી. રામે મસ્તક ઊંચું કરી લક્ષ્મણને કહ્યું, ભાઈ, જોયું તેને તિર્યકોનીમાં પણ નિષ્ઠાવાન જીવો હોય છે. આ જટાયુ આપણા માટે પિતા સમાન છે. એમ કહી બંને ભાઈઓએ ગૃધરાજ જટાયુની અંતક્રિયામાં ભાગ લીધો અને અગ્નિદાહ દીધો અને કહ્યું, યજ્ઞ કરનારની, ભૂમિદાન દેનારની જે ગતિ થાય છે તે ગતિ આ ગૃધરાજની થયો. આમ સ્વહસ્તે અગ્નિ સંસ્કાર કર્યા અને તે પછી બંને ભાઈઓ સરયુમાં સ્નાન કરીને ઉદક્રિયા કરીને જલાંજલિ અર્પણ કરી. ઇતિ શ્રી અરણ્યકાંડનો પ્રકરણ 45 સમાપ્ત. આદિ કવિ વાલ્મીકિની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.
ओम शांति शांति शांति। हरि ओम तत्सत। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघा श्याम गंगा तुलसी सा।